सूरत शहर के लाल बंगला विस्तार में स्थित बीटी चौकसी लॉ कॉलेज में सीपीआर के एक दिवसीय सेमिनार का आयोजन किया गया, जिसमें 400 से अधिक छात्रों ने हिस्सा लिया। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते कुछ खास खबर की ओर। कोरोना महामारी के बाद शहर में हार्ट अटैक से होने वाली मौत की वारदातें बढ़ रही हैं। इसकी वजह से रोज 3 से 4 व्यक्तियों की मौत हो रही है। अगर ऐसे व्यक्ति को सीपीआर दिया जाए तो उनकी जान बचाई जा सकती है। इस सीपीआर अवधानार्थ 1 घंटा की होती है। इस समस्या से बचने के लिए बेटी चौकसी लाल कॉलेज में विद्यार्थियों को सीपीआर की तालीम दी गई, जिसमें छायरो संस्था के संपादक, भारत का सार्वजनिक सीमित के प्रथम पोस्ट पंछी इंजीनियर और अध्यक्ष किशोर देसाई एवं कमेटी के अध्यक्ष एडमिनिस्ट्रेटिव कमेटी के अध्यक्ष श्रेयस देसाई और इंचार्ज आचार्य निर्मला दयाल उपस्थिति रही। इस कोर्स में किशोर देसाई और परसी इंजीनियर ने अपनी साक्षात्कार में क्या कहा, सुनिए। Plus minus in that sense, ખોટાનું સાચું કરવા. I don't know. I'm not agree with that. But law means the ethics are there. So I want to take. I am Neil Dhirubhai. To one and all, hearty welcome to the dignitaries on the dais, faculty members, administrative staff members, and my dear students. At the same time, I extend warm welcome to all the registered participants of CPR course also. We all have assembled here today for the inaugural. પ્રોફેસર પરસી એન્જિનિયર, પ્રોવોસ્ટ સાર્વજનિક યુનિવર્સિટી. આજે મને અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે કે વીટી ચોકસી સાર્વજનિક લો કોલેજે સીપીઆર માટેનો એક સર્ટિફિકેટ કોર્સ એના વિદ્યાર્થી તેમજ યંગ વિદ્યાર્થી સુરતના શહેરના વિદ્યાર્થીઓ માટે અરેન્જ કર્યો છે અને એનું આજે કમ્પ્લીશન ડેસ સર્ટિફિકેટ આપવાના છે. હું એટલું કહીશ કે આ પ્રોગ્રામ નોર્મલી કોઈ લો કોલેજ કરે એ જ બહુ મહત્ત્વની વાત છે, કારણ કે કદાચ એવું લાગે કે લો સાથે આને કોઈ નિસ્બત નથી, પરંતુ આ નાની વાત અમુક વખતે બહુ મોટી વાત થઈ જતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને અચાનક તમારે સીપીઆર આપવાની જરૂર પડતી હોય અને આવી નાની અમથી ટ્રેનિંગ લીધી હોય તો તમે એક વ્યક્તિને જીવન અને મરણ વચ્ચેનો જે તફાવત હોય ત્યાં એક નાની અમથી ટેકનિકથી તમે બતાવી શકતા હો છો અને બચાવી શકતા હો છો. એટલે મારા તરફથી પ્રિન્સિપલ ડૉક્ટર દયાલ અને બીટી ચોકસી લો કોલેજના તમામ કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન કે એ લોકો એક સીપીઆરના ટ્રેનિંગ માટેનો આવો પ્રોગ્રામ અહીંયા અત્યારે અરેન્જ કર્યો છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, હું શ્રેયસ દેસાઈ, વીટી ચોકસી લો કોલેજની વહીવટી સમિતિનો ચેરમેન છું અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની મેનેજિંગ કમિટીનો સભ્ય છું. આપણે જે જીવનમાં ઘણું બધું શીખવાનું હોય છે, પરંતુ ફક્ત યુનિવર્સિટીના સિલેબસ કે પાઠ્યપુસ્તકોમાંથી જ શીખીએ એ પૂરતું નથી. એ સિવાય પણ જીવનમાં ઘણી બધી વસ્તુઓ એવી જાણવી જોઈએ, શીખવી જોઈએ કે જીવનમાં જ્યારે કોઈ સંજોગો ઊભા થાય, કટોકટી ઊભી થાય ત્યારે આપણને કામ લાગે. એટલે જીવનનું ઘડતર થઈ શકે એવા કેટલા બધા અભ્યાસક્રમો અને એ પ્રકારના કોર્સીસ છે. એટલે અમારા પ્રિન્સિપલ લો કોલેજના નિર્મલાબેન ખૂબ જ ઉત્સાહી છે. એમને આવા બધા કાર્યક્રમો કરવાનું એમને એક ઉત્સાહ છે અને અમારું મેનેજમેન્ટ પણ એમને હંમેશા ટેકો આપતું રહ્યું છે. એટલે એવો જ એક આ કાર્યક્રમ, એક કોર્સ હતો સીપીઆરને લગતો, અને એવા બીજા પણ ભવિષ્યમાં અમે ઘણા બધા સર્ટિફિકેટ કોર્સીસ કરવાના છે. હું માનું છું કે વેદો પર પણ એક કોર્સ કરવો જોઈએ, સર્ટિફિકેટ કોર્સ. આપણે વેદ વિશે શું જાણીએ છીએ? 4 વેદના નામ પણ બધાને કદાચ ખબર નહીં હોય, તો એના પર પણ એક સર્ટિફિકેટ કોર્સ કરવો જોઈએ. એવા ઘણા બધા કોર્સ છે જે થઈ શકે છે અને ભવિષ્યમાં અમે કરીશું. પરસી સાહેબ સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ છે અને તેમનો પણ અમને હંમેશા સારો ટેકો, સારું માર્ગદર્શન મળતું રહ્યું છે. એઓ પણ ખૂબ ઉત્સાહી અને વિદ્વાન છે. તો આ ભવિષ્યમાં આવા કાર્યક્રમો સફળ થશે એવી હું આશા રાખું. થેન્ક યુ.